નમસ્કાર મિત્રો, હું છું તમારો મિત્ર વનરાજસિંહ ચાવડા અને જીવનની વાતોમાં ફરી આપણે મળીએ છીએ ત્યારે કોઈ પણ ક્ષેત્રમાં સફળ થવું હોય ને તો સફળ થવા માટે તમારી અંદર એક લગાવ હોવો ખૂબ જરૂરી છે. પૈસા કે કોઈની ઓળખાણથી કોઈ વ્યક્તિ સફળ તો થઈ શકે પરંતુ એ સફળતાને લાંબો સમય ટકાવી નથી શકતા. જેમ કે સચિન તેંડુલકરનો દીકરો સચિન ન બની શક્યો, એવી જ રીતે ગાવસ્કરનો દીકરો ગાવસ્કર પણ ન બની શક્યો. ઘણી વખત આપણે વસવસો કરતા હોઈએ છીએ કે હું 5% પણ કમાઈ શક્યો નહીં. એવું કહેવાય છે કે જો મારી પાસે પૈસા હોત તો હું આ કરત, હું તે કરત. પણ એક વાત જે ઉપરના મેં ઉદાહરણો આપ્યા ને એના આધારે પુરવાર થાય છે કે તેમની પાસે બધું જ હતું છતાં તેઓ સફળ ન થઈ શક્યા. કારણ કે આ કરવા માટે તમારી પાસે પૈસાની જરૂર નથી. સફળ થવા માટે દ્રઢ નિશ્ચય અને જુસ્સાની જરૂર છે. સફળ થવા માટે તમારી અંદર ભૂખ અને ગાંડપણની જરૂર છે. સફળ થવા માટે તમારા ખિસ્સામાં ગાંધી હોય કે ન હોય, પરંતુ તમારા હૃદયની અંદર સફળતાને મેળવવા માટેનું એક તોફાન ઉમટેલું હશે ને તો જ તમે કોઈ પણ ક્ષેત્રની અંદર સંપૂર્ણપણે સફળ થઈ શકશો અને પોતાના વ્યક્તિત્વની સાંપને નિખારી શકશો. બસ આ વાત યાદ રાખજો, કારણ કે સફળતા પૈસાથી નથી ખરીદી શકાતી. સફળતા જે છે એ પોતાની અંદર રહેલી સફળતા મેળવવાની જે એક જિજ્ઞાસા છે ને તેના થકી પ્રાપ્ત થઈ શકે છે. એટલે સફળતાનો રસ્તો અઘરો છે, પણ પોતાની લગન અને પોતાના અંદર રહેલા સફળતા અને દ્રઢ નિશ્ચયના એક ભાવને કારણે એકદમ આસાન બની જતો હોય છે.